હાય. તો આજે છે ને હું એક ખાવાનું હું શેર કરવાની હતી. તો એકચ્યુઅલી મને છે ને ચોળેલું ખાવું હતું, ભાખરી ચોળીને. તો મને છે ને આમ પેલા મોટા મોટા બટકા કરતા આવડે, પણ આમ ઝીણું ઝીણું મને ચોળતા નહીં આવડતું. તો મેં અહીંયા છે ને ભાખરી બનાવી છે. તો હું છે ને આ મિક્સરમાં નાખીશ ભાખરી. બહુ ગરમ છે એકચ્યુઅલી. આવી રીતના પછી તમે લોકો પણ આવું જ કરો છો? તો મને કમેન્ટમાં જણાવજો કે હું જ એકલી આવું કરું છું. જો મસ્ત થઈ ગયું ઝીણું ઝીણું. મારી મમ્મી છે ને બહુ નાની હતી ને, તો મને એના હાથની છે ને પેલી કઢી બહુ ભાવે. તો મારી લેફ્ટ ઓવર પડેલી હતી કાલ સાંજની. ક્યાં ગઈ? હું લેતા આવો, ઊભા રહ્યો. હવે જો હું તમને મેઇન વસ્તુ બતાડું. આ મારું ફેવરિટ જમવાનું છે કે લેફ્ટ ઓવર જે પડેલી હોય ને કઢી, તો એ મને સવારમાં ઉઠીને મતલબમાં યા તો બપોરે કે ગમે ત્યારે બીજા દિવસે જ મને ભાવે. તો આ કઢી છે, અને આ જેને ભાવે એને જ ભાવે, ઓકે? એટલે કોઈ કમેન્ટમાં એવું ના કહેતા કે ઓ અમે તો આવું ના ખાઈએ, ઓકે? આ મારી રીત છે. પણ હું એકચ્યુઅલી છે ને ઘણા વર્ષો પછી હું આ ખાઉં છું. એકચ્યુઅલી મેં સાચું કહું તો મને બહુ ઈચ્છા થતી હતી, પણ મને સમય નહોતો મળતો આવું બધું બનાવવાનો. આજે સમય મળ્યો તો મેં વિચાર્યું કે હું તમને લોકોને પણ શેર કરું. પછી છે ને આની બાજુમાં જો તમારા લોકોને કાંદો ખાવો હોય તો એ ખાઈ શકો છો, પણ હું તો મારા ફઈના મરચાં જ ખાઈશ. એ પણ ઇન્ડિયાથી નહીં આવ્યા છે. જો તીખા તીખા છે. પછી છે ને તમને ખબર છે કે એમ ખાવાનું આમ છે ને મસ્ત આમ એ ગરમ ગરમ છે ને આમ ખાવાનું, કઢી અને ભાખરી ચોળેલી. પાણી આવી ગયું મને. મરચું. ટ્રાય કરજો ઘરે.